નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી સ્કૂલના ઓનલાઈન ક્લાસમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 ચેપ્ટર 8 ચતુષ્કોણ. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરમાં ચતુષ્કોણ વિશે સમજ મેળવી. પતંગાકાર, લંબચોરસ, ચોરસ અને પ્રમેય ભણ્યા હતા. એ મોસ્ટ ટાઈમલી પ્રમેય હતો. એક જ પ્રમેય આ ચેપ્ટરનું જે આપણે આગળના લેક્ચરમાં ભણ્યા. આજે આપણે પ્રમેય ભણવાના છે, પરંતુ એની સાબિતીની જરૂર નથી, ખાલી સમજવા પૂરતી માહિતી છે. કદાચિત તમને સાચા ખોટામાં પૂછી શકે તો તમને ખ્યાલ હોવો જોઈએ એવી માહિતી વિશે આજે આપણે ભણવાના છીએ. આજે પ્રમેય 8.2 સમાંતર બાજુ ચતુષ્કોણમાં. કેવો ચતુષ્કોણ? સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાન હોય છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે એક ચતુષ્કોણ જોઈએ જે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય, જેનું નામકરણ કરી દઈએ ABCD. આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમાંતર બાજુ ચતુષ્કોણ સામસામેની બાજુઓ સમાન હોય, તો આમાં AB ને સામેની બાજુ છે, આ બંને કેવી હોવી જોઈએ? સમાન. BC ને સમાંતર બાજુ એની, આ બંને બાજુ પણ સમાન હોવી જોઈએ. આના ઉપરથી કહી શકાય કે આ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD છે, જેમાં AB અને CD સમાન, BC અને AD સમાન, એટલે કે સામસામેની બાજુઓ સમાન છે. તો આપણે કહી દઈએ કે ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સામસામેની બાજુઓ AB અને CD સમાન, AB બરાબર CD. BC અને AD સમાન, BC બરાબર AD. આ એક પ્રમેય થઈ ગયો, એના વિશે તમને માહિતી પણ ખ્યાલ આવી ગઈ. સરસ. ચલો વિદ્યાર્થી મિત્રો, આના પછીની આપણે ચર્ચા કરીએ. જો કોઈ ચતુષ્કોણની સામસામેની બાજુઓની, કેવી બાજુ? સામસામેની બાજુઓની પ્રત્યેક જોડ બાજુઓ સમાન હોય. કેવી હોય? સમાન હોય, તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે આપણને ઉલટું કહે છે. વિદ્યાર્થી મિત્રો સાંભળજો, બીજામાં શું કહે છે? ઉલટું કહે છે કે સામસામેની બાજુ હોય તો એને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. આનાથી ઉલટું જવાનું કહે છે, રાઈટ? તો આપણે એના વિશે આમ કામ પકડીએ યા પેલી સાઈડ કામ કરીએ. મૂળ તો કાન જ પકડ્યું છે એટલે તમને ખ્યાલ આવ્યો હશે. તો આપણે કહી શકીએ ચતુષ્કોણની સામસામેની બાજુની પ્રત્યેક જોડ બાજુ સમાન. માનો કે AB અને CD સમાન છે. કઈ રીતે? AB બરાબર CD છે. BC અને AD સમાન છે. BC બરાબર AD છે. હોવાથી AB અને CD સમાન, BC અને AD સમાન હોવાથી આને કેવો ચતુષ્કોણ કહેવાય? સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. BC અને CD, BC અને AD સમાન, એટલે કે સામસામેની બાજુઓની જોડ સમાન છે, માટે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સરસ. આપણું બીજું પણ થઈ ગયું. કેમ કે આને સાબિતી નથી માંગતું, પરંતુ તમને ખ્યાલ હોવો જોઈએ. આના લગતા સાચા ખોટા પૂછી શકે, ખાલી એમાં પૂછી શકે, તો તમને ખ્યાલ હોવો જોઈએ. હવે પ્રમેય 8.4 કંઈક આવું કહે છે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણાઓ સમાન હોય. એક આ સમાંતર બાજુ ચતુષ્કોણ આપ્યો, આનો સામેનો ખૂણો કયો? C. એટલે કહી શકાય A અને C સામસામેના ખૂણા,
બંને સામસામેના ખૂણાઓ કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. તો આપણે કહી શકાય ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને સામસામેના ખૂણાઓ સમાન હોય છે. તો આ એક બીજો મુદ્દો પણ આપણને મળ્યો કે એના સામસામેના ખૂણાઓ સમાન હોય છે. આ ખાસ ધ્યાન રાખો. તો A અને C કેવા સમાન? તો આપણે કહી શકાય A બરાબર ખૂણો C અને બીજો B અને D સમાન તો B બરાબર D. તો આપણને આમાંથી બે મુદ્દાઓ સમાંતર બાજુ ચતુષ્કોણ માટે મળ્યા. એક મુદ્દો કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાન હોય. બીજો કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણાઓ પણ સમાન હોય. એટલે વિદ્યાર્થી મિત્રો આ બધું તમે ચોપડામાં સરસ મજાના અક્ષરે લખતા રહેજો. આ થિયરિકલ પોર્શન છે. કઈ ખાલી ગંગામાં છે એવું લાગશે. એટલે આ બધું પોઈન્ટ જે લખાવું છું તમારા માટે છે. લખતા રહેજો ખાસ તો જ યાદ રહેશે. વિદ્યાર્થી મિત્રો હવેના પછીના બીજા ત્રિવર્ણ આવશે. પ્રમેય સાબિતી વાળા નથી, તમારા માહિતી માટે છે અને સાચા ખોટા અહીંયા MCQ હેતુલક્ષીમાં પૂછી શકે એવા છે. તો જેથી તમે સમજો સારી રીતે. વિદ્યાર્થી મિત્રો પ્રમેય 8.5 જો ચતુષ્કોણના સામસામેના ખૂણાઓની પ્રત્યેક જોડના ખૂણા સમાન હોય તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે આપણને પાછું એવું કહે છે કે જો સામસામેના ખૂણાઓ જે છે એ સમાન હોય તો એને સમાંતર બાજુ ચતુષ્કોણ પણ કહી શકાય. જે હમણાં ભણ્યા કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તેના સામસામેના ખૂણાઓ સમાન હોય. ચલો વિદ્યાર્થી મિત્રો એક સરસ મજાનું ફરી આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ દોરીએ જેનું નામ ABCD આપીએ અને આની પહેલી માહિતી આપીએ કે જો ચતુષ્કોણના સામસામેના ખૂણાઓની પ્રત્યેક જોડના ખૂણા સમાન હોય. સામસામેના જે ખૂણાઓ છે એમની જોડ સમાન હોય એટલે ખૂણો A અને ખૂણો C કેવા હોવા જોઈએ? સમાન. B અને સામેનો ખૂણો D એ પણ સમાન હોવા જોઈએ. તો આપણે કહીએ કે ખૂણો A બરાબર ખૂણો C અને B અને D સમાન. ખૂણો B બરાબર ખૂણો D. ખૂણા A નો સામેનો ખૂણો C, B ના સામેનો ખૂણો D. તો કીધું કે ચતુષ્કોણના સામસામેના ખૂણાઓની પ્રત્યેક જોડના ખૂણા સમાન આવી ગયા તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ. તો આને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકાય. તો લખી દઈએ માટે ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે પછીના પ્રમેયની વાત કરીએ. સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે. વિદ્યાર્થી મિત્રો આપણે એક સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD આપેલ છે. તેમાં બે વિકર્ણો બને. એક વિકર્ણ આપણે દોરીએ AC અને બીજું વિકર્ણ દોરીએ BD. તો આપણે લખીએ ચતુષ્કોણ ABCD માં બે વિકર્ણો AC અને BD છે. AC અને BD છે જે પરસ્પર ક્યાં છેદે છે? અહીંયા એટલે કે O બિંદુમાં દુભાગે છે.
પરસ્પર O બિંદુમાં દુભાગે છે, જે પરસ્પર O બિંદુમાં દુભાગે છે. જ્યારે વિદ્યાર્થી મિત્રો આ એક સમાંતર ચતુષ્કોણ આપ્યા હોય અને એનું એક વિકર્ણ AC હોય અને બીજું વિકર્ણ BD હોય ત્યારે પરસ્પર O બિંદુમાં દુભાગ તો માની લઈએ તો AO અને OC સમાન, AO અને OC સમાન, તો આપણે લખી દઈએ AO બરાબર OC અને બીજું OB અને OD સમાન, તો OB અને OD સમાન બને. રાઈટ? તો વિદ્યાર્થી મિત્રો સરસ મજાની આના વિશે આપણે માહિતી મેળવી દીધી. હવે એના પછીના પ્રમેય 8.7 ને થોડું નિરાકરણ માટે જોઈ લઈએ. જો કોઈ ચતુષ્કોણના વિકર્ણ એકબીજાને દુભાગે તે ચતુષ્કોણ સમાંતરબાજુ ચતુષ્કોણ, આનું ઉલટું કરીને કહેવાનું છે. તો જો ચતુષ્કોણના વિકર્ણ એકબીજાને દુભાગે, હવે આપણે કહી દઈએ એક વિકર્ણ AC ને બીજો વિકર્ણ BD એકબીજાને O બિંદુમાં દુભાગે છે, તો તે ચતુષ્કોણ શું બનશે? સમાંતરબાજુ ચતુષ્કોણ. તો આપણે કહી શકાય કે અહીં AC અને BD વિકર્ણો એકબીજાને O માં દુભાગે છે, માટે ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો વિદ્યાર્થી મિત્રો ચતુષ્કોણ વિશે આપણે સારું એવું ભણ્યા. પહેલું શું ભણ્યા કે એમની સામસામેની બાજુઓ સમાન હોય. બીજું ભણ્યા કે સામસામેના ખૂણા પણ સમાન હોય. ત્રીજું ભણ્યા કે એમના વિકર્ણો એકબીજાને દુભાગતા હોય, તો કેવા હોય? સમાન હોય. આટલી આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ વિશે માહિતી મેળવી. વિદ્યાર્થી મિત્રો હવે આપણે એક લાસ્ટ પ્રમેય જોયું, પ્રમેય 8.8, જે એવું કહેવા માંગે છે, જે સાબિતીની જરૂર નથી, ખાલી સમજવાનું છે. આ પણ હેતુલક્ષીના અંદર પૂછી શકે. જો ચતુષ્કોણની સામસામેની બાજુઓની એક જોડ બાજુઓ સમાન, કેવી હોય? સમાન અને સમાંતર હોય તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તમે જાણો છો સમાંતર બાજુ ચતુષ્કોણ હોવા માટેની શરત શું? કે સામસામેની બાજુઓ સમાન અને એકબીજાને કેવી હોવી જોઈએ? સમાંતર. તો આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. એક કામ કરીએ વિદ્યાર્થી મિત્રો, એક સરસ મજાનો આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ તૈયાર કરીએ. આ ચતુષ્કોણનું નામ આપી દઈએ ABC. તમે જાણતા હશો કે એક જોડ સામસામેની બાજુ સમાંતર હોય. જો ચતુષ્કોણની સામસામેની બાજુની એક જોડની બાજુ સમાન, એક જોડ લઈએ, બે આપણે બતાવવી નથી. માનો કે એક જોડ લઈએ AB અને CD, એકબીજાને કેવી હશે? સમાન. તો આપણે કહીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં સામસામેની બાજુની એક જોડ AB અને CD, AB બરાબર CD, એક જોડ કેવી કરી દીધી? સમાન. બાજુની એક જોડ સમાન છે. હવે શું કહે છે? અને સમાંતર હોય અને આ જોડ એકબીજાને કેવી રીતે કહેવાય? સમાંતર કહેવાય. હા, એકબીજાને કેવી છે? સમાંતર. અને AB સમાંતર CD છે. તો તે ચતુષ્કોણને કેવું કહેવાય? જો એક જોડ સમાન હોય અને બીજી એ જ જોડ
સમાંતર હોય તો એને આંખ બંધ કરીને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ કહી દેવું તો માટે ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે। આ થઈ વિદ્યાર્થી મિત્રો આપણી આ પ્રમાણે 8.8 ની માહિતી તમે સારી રીતે સમજ્યા હશો। એક ચતુષ્કોણના ખૂણાઓનો ગુણોત્તર 3/5/9 છે તો આ ચતુષ્કોણના બધા જ ખૂણાઓ શોધો। આ મોસ્ટ આઈએમપી દાખલો આ ચેપ્ટરનો। ચતુષ્કોણમાં કેટલા ખૂણા હોય? 4। માનો કે આપણે ચતુષ્કોણ દોરીએ, આ ચતુષ્કોણનું નામ આપી દઈએ ABCD અને એનું ગુણોત્તર આપ્યું છે 3/5/9 તો ખૂણો A, ખૂણો B, ખૂણો C, ખૂણો D 3/5/9 ગુણોત્તર આપી દીધો। એના બરાબર તમે x ધારી લો। હવે શું કરવું તો પહેલાનું પહેલા સાથે ખૂણો A બરાબર 3x, બીજાનું બીજા સાથે ખૂણો B બરાબર 5x, ખૂણો C બરાબર બીજાનું બીજા સાથે 9x, ખૂણો D બરાબર 13x। આપણા જોડે ગુણોત્તર આપેલા હતા અને એના બરાબર આપણે x ધારી લીધા અને બીજું હવે શું કરવું તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ હશે કે ચતુષ્કોણના ચારે ખૂણાઓનો સરવાળો 180 આ ઉપયોગ કરી લો તો ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C વત્તા ખૂણો D બરાબર 360। ખૂણો A 3x, ખૂણો B 5x, ખૂણો C 9x, ખૂણો D 13x બરાબર 360। વિદ્યાર્થી મિત્રો 9 ને 5 14 x, 13 ને 3 16 x બરાબર 360। એક વાર ફરી કહું છું 9 ને 5 14, 13 ને 3 16, 16 ને 4 30, 6 4 10 ને 0 થી 30x બરાબર 360। 30 ગુણાકાર પેલી સાઈડ જશે તો ભાગાકાર તો x બરાબર 12। આપણા જોડે વિદ્યાર્થી મિત્રો x બરાબર કેટલો આવી ગયો 12। હવે આપણે x ની કિંમત મેળવી દીધી, બાકીના અંદર મૂકી દો 3 * 12 * 26 5 * 12 12 × 60 કેમ 5 દિવસની શું હતી 1 9 * 12 તમને ખબર હશે વિદ્યાર્થી મિત્રો 108 તો આપણે કહી શકાય 108 13 * 12 તો 13 * 12 0 13 3 6 2 3 6 2 का 2 6 3 156। આ ત્રણ વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી દાખલો અને આપણે આ દાખલો પણ અહીંયા ગણી કાઢ્યો અને આ સાથે તમે સારી રીતે સમજ્યા હશો। સાથે સાથે વિદ્યાર્થી મિત્રો આપણો આ લેક્ચર પણ આપણે અહીંયા પૂરું કરીશું અને આવતા લેક્ચરમાં ફરી મળીશું નવા દાખલાઓ સાથે।